મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી ઓલટેક નામની કંપનીમાં દુર્ઘટના સર્જાતા એક કામદારનું મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ કંપનીના ગેટના સમારકામ દરમિયાન ગેટ ઘસી પડતા વિશાલ ગોસ્વામી નામના યુવાનનું મોત થયું હતું। ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારનું કહેવું છે કે કંપની તરફથી ઘટના અંગે પરિવારજનોને કોઈ પણ જાણ કરવામાં આવી નહોતી, તેમજ કામદારના મોત બાદ કંપનીનો કોઈ અધિકૃત વ્યક્તિ હોસ્પિટલમાં પણ પહોંચ્યો ન હતો। બનાવના પગલે પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને મારે સાળીનો દીકરો પાણો થાય છે। ઘટના એવી બની કે વોલ્ટાસ કંપની કે ત્યાં એ છેલ્લા ઘણા સમયથી નોકરી ત્યાં કરતો હતો અને કાલે નોકરી દરમિયાન કે જે મેઇન ગેટ છે પાછળનો એમનો લોખંડનો, એ લોખંડનો ગેટ પડી ગયો એવા સમાચાર છે। એના ઉપર પડવાથી એનું મોત નીપજેલ છે। પણ અમને કે એના વાલીને એના મમ્મી પપ્પાને કે કોઈ જાણ કંપની દ્વારા કોઈ કરવામાં આવી નથી। વાયા બીજા લોકો દ્વારા એના મમ્મી પપ્પાને જાણ કરવામાં આવી અને રાત્રે 9:30 વાગે અમને ખ્યાલ પડ્યો અને જાણ એવી કરવામાં આવી હતી કે તમારા દીકરાને એક્સિડન્ટ થયું છે અને વાગ્યું છે કંપનીમાં। અમારી કંપનીમાં સિક્યુરિટીનું કામ પ્રાઇવેટ એજન્સી ગ્લોબલ આઈ સિક્યુરિટીમાં કામ કરતા વિશાલ ગોસ્વામી ગઈકાલ સાંજે પોતાની ફરજ બજાવતા હતા ત્યારે અકસ્માત દરમિયાન ઘાયલ થયેલ જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડેલ હતા, જ્યાં સારવાર દરમિયાન એઓનું મૃત્યુ થયેલ। વિશાલભાઈના મૃત્યુને લઈને અમારી કંપની તથા કર્મચારીઓ ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ।